સામાન્ય રીતે 25 મે પછી તમે ગમે ત્યારે ઓરવીને વાવેતર કરી શકો, જેની પાસે પાણી હોય. કાળજી એક રાખવાની છે, 22 થી જે 27 જૂનનું સેશન હશે એ સેશનમાં સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગો, મધ્ય ગુજરાતના દક્ષિણ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો આ તમામને કવર કરી દેશે. મોરબી, સુરેન્દ્રનગર સાથે બોટાદના અમુક વિસ્તાર, તમામ વિસ્તારની અમુક વિસ્તાર બોટાદ જિલ્લાના અને ઉત્તર ગુજરાતનો એકાદ જિલ્લો છે એ કદાચ ચોમાસામાં થોડો નબળો રહે. એટલે આ રીતે 15% વિસ્તાર છે એમાં ચોમાસું નબળું રહેશે, પણ આ વર્ષે ટૂંકમાં પાછરાઓ પડે એવી શક્યતા ઓછી રહેશે. હાલ જોઈએ તો આજે 23 મેનો દિવસ છે. રાજ્યમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક ખેડૂતોએ ઓરવીને વાવેતર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ તારીખથી ઓરવીને વાવેતર કરવું ઉત્તમ રહેશે તથા 2026નું ચોમાસું આ વિસ્તારો માટે સારું તો આ વિસ્તારો માટે થોડું નબળું રહેશે. તદુપરાંત હવામાન વિભાગે પણ હાલમાં સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ઓરવીને વાવેતર અને ચોમાસાને લઈ શું આગાહી આપી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો હવે ચોમાસાના પ્રવેશને લઈ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હાલ અરબી સમુદ્રમાં સક્રિય એક સિસ્ટમની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અસહ્ય બફારો, વાદળછાયું વાતાવરણ અને ક્યાંક હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ રાજ્યના ખેડૂતોએ ઓરવીને વાવેતર કરવાની શરૂઆત પણ કરી દીધી છે અને જગતના તાતના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમારા વિસ્તારમાં ચોમાસું કેવું રહેશે. તો તે તમામને લઈને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે આવો જાણીએ. ખાસ ત્રિપાલસિંહભાઈ, આ જે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી, 3 રાઉન્ડની અંદર વાવણીના વરસાદ અને ચોમાસું અત્યારે મજબૂત રીતે સક્રિય છે અને સમય કરતા વહેલું ચાલી રહ્યું છે. એટલે આ તમામ બાબતો છે એ ગુજરાત માટે સારા સંકેતો અત્યારે ચોમાસાને લઈને આપી રહ્યું છે. જી પરેશભાઈ, ખાસ કરીને વિસ્તાર વાઇઝ જાણવું છે કે ચોમાસું આખા ગુજરાતને ક્યારે કવર કરી લેશે અને ખાસ કરીને આ ગયા વર્ષે આપણે જોઈએ તો કચ્છ સહિત અનેક વિસ્તારોમાં સારા વરસાદ પડ્યા હતા, તો આ વર્ષે પણ શું એવા જ વરસાદ પડશે? ચોક્કસની વાત છે કે ચોમાસું આમ તો શરૂઆતમાં મેં આપણે જણાવ્યું એમ 15 જૂન આસપાસ એની શરૂઆત થશે, એટલે લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને લાભ મળશે. એમાં પણ સાર્વત્રિક નહીં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તાર લાભ મળશે. 22 થી જે 27 જૂનનું સેશન હશે એ સેશનમાં સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગો, મધ્ય ગુજરાતના દક્ષિણ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો આ તમામને કવર કરી દેશે. અને પછી જે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું પાછું આગળ વધશે એ ઓલ ઓવર ગુજરાતને કવર કરી લેશે. એટલે 3 સ્ટેપમાં ગુજરાત કવર કરવાનું છે. અને ચોમાસાની વાત છે ત્યાં સુધી ગુજરાતના 80 થી 85% વિસ્તારની અંદર ચોમાસું સારું થશે. પછી 10-15% વિસ્તાર એવા હોય કે એમાં થોડુંક વીક થઈ શકે છે. જોકે અત્યારે વિસ્તાર વાઇઝ કેવું અઘરું છે, છતાં પણ જે મારા અનુભવો છે ને જે પ્રકારે ચોમાસાની પેટર્ન ચાલે છે એ મુજબ મને એવું લાગી રહ્યું છે કે મોરબી, સુરેન્દ્રનગર સાથે બોટાદના અમુક વિસ્તાર, તમામ વિસ્તારની અમુક વિસ્તાર બોટાદ જિલ્લાના અને ઉત્તર ગુજરાતનો એકાદ જિલ્લો છે એ કદાચ ચોમાસામાં થોડો નબળો રહે તેવી શક્યતાઓ છે. કચ્છ જિલ્લો પણ વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે. કચ્છ જિલ્લાના પણ લગભગ 1-2 તાલુકા છે ચોમાસામાં નબળા રહેશે. એટલે આ રીતે 15% વિસ્તાર છે એમાં ચોમાસું નબળું રહેશે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું સારું છે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. જી પરેશભાઈ, આમ જોઈએ તો ખેડૂતો છે તેમને વાવણી ક્યારે થશે એ તો આપણે જણાવવું, પણ અનેક ખેડૂતો હોય છે જેમને કહી શકાય કે પાણીની વ્યવસ્થા હોય તો તે ઓરવીને અત્યારે જે વાવણી કરતા હોય છે, તો તેમને શું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારે વાવણી થઈ શકે છે? જો વરસાદ પડે ને વાવણી કરવી હોય તો મેં આપને કીધું 3 સ્ટેપમાં વાવણીના વરસાદ પડવાના છે. જેને પણ વાવણીનો વરસાદ પડે ત્યારે ખાસ કાળજી રાખવાની છે કે કમસે કમ 2.5 ઇંચ ઉપરનો વરસાદ હોય તો જ વાવણી કરવી. ઓછા વરસાદમાં વાવણીનું સાહસ ન કરવું. બીજી વાત છે કે ઓરવીને વાવેતર કરવું હોય તો ઓરવીને વાવેતર કરવાનો પણ હવે સમય નજીક આવી ગયો છે. સામાન્ય રીતે 25 મે પછી તમે ગમે ત્યારે ઓરવીને વાવેતર કરી શકો, જેની પાસે પાણી હોય.
કાળજી એક રાખવાની છે કે ઓરવીને જો વાવેતર કરવાનું હોય તો લાંબા ગાળાની મગફળીનું વાવેતર કરવું, જેમ કે 115 દિવસ, 120 દિવસે પાકે, 130 દિવસે પાકે આવી મગફળી. જો કપાસનું વાવેતર કરતા હોય પણ લાંબા ગાળાની જાતો આવે છે કપાસમાં, એનું વાવેતર કરવું. એટલે જો ઓરવીને વાવેતર કરવાનું હોય તો લાંબા ગાળાની જાતો પસંદ કરવી, અને 15 જૂન પછીથી જે વરસાદ પડે ને જે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરે પછી જો આપણે વાવેતર થાય ત્યારે કરવું હોય તો ત્યારે આપણે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંને વેરાયટીઓ વાવેતર કરી શકશું, જેથી કરીને પાછળ આપણે પાથરા ન પડે. અને ખાસ કરીને જો કે ઓક્ટોબર સુધી ચોમાસું ચાલવાનું છે, ઓક્ટોબરની 25 તારીખે છેલ્લો વરસાદ પડશે, પછી ચોમાસું વિદાય લેશે, ત્યાં સુધીમાં મારું વ્યક્તિગત એવું માનવું છે કે એ પહેલા પણ અમુક ગેપ પડશે ને એ ગેપની અંદર નીકળી જવાનું. આમ તો જે તે સમયે પછી હાર્વેસ્ટિંગ ચાલતું હશે ત્યારે પણ અમે અમારા વેધર ટીવીના માધ્યમથી અને આ મીડિયાના માધ્યમથી પણ અમે ખેડૂતોને વારંવાર એની માહિતી આપતા રહેશું કે આ સમય છે હાર્વેસ્ટિંગનો યોગ્ય છે, એટલે એ સમયે પછી આપણે હાર્વેસ્ટિંગ કરી લેવું, જેથી કરીને પાથરાઓ ન પડે. પણ આ વર્ષે ટૂંકમાં પાથરાઓ પડે એવી શક્યતા ઓછી રહેશે, કેમ કે પાછળથી વરસાદો ચોક્કસ હશે, પણ છેલ્લા 2-3 વર્ષથી એવું હતું કે પાછળના વરસાદ હતા એક મહિનો લાંબીને હેલી કરતા હતા. એવું આ વર્ષે નહીં થાય, એટલે આપણે નીકળવાનો મોકો ચોક્કસથી મળશે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ અનુસાર ચોમાસાની શરૂઆત પહેલા રાજ્યમાં કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે. ખાસ કરીને આગામી 1 દિવસમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર 23 મેના રોજ એટલે કે આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી વિસ્તારોમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. તો તાપી અને દમણના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. આ ઉપરાંત હાલમાં દરિયાકાંઠે આવેલા આંધ્રપ્રદેશ અને નજીકના પ્રદેશોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે કેરળ પર એક લો પ્રેશર એરિયા રચાઈ શકે છે, જેમાં લક્ષદ્વીપનો કેટલોક ભાગ પણ આવી જશે. તેના કારણે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસે તેનાથી પહેલા જ ઘણી જગ્યાએ જોરદાર વરસાદ પડી જવાની શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જોઈએ તો ઓરવીને વાવેતર કરવાની કયો સમય છે તે અનુકૂળ રહેશે તેને લઈને વાત કરી છે. એ સાથે જ ગુજરાતના કયા વિસ્તારો માટે ચોમાસું છે તે આ વર્ષે સારું રહેવાનું છે અને કયા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદ છે તે ખંડ વૃષ્ટિ એટલે કે કહી શકાય કે જે વરસાદ છે થોડો ઓછો પડી શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ ચોમાસાને લઈને વાત કરી છે. સાથે જ આજે રાજ્યના અનેક વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.